शक्ति अम्बे मात की जय। 33 कोटि देव की। ओम नमः पार्वती पते हर हर महादेव। जय साई बाबा।
તુલસી પૂજનનું થઈ ગયા બાદ આપણા વક્તા એવા આપણા વાલા, આપણા પ્રિય તેમજ હર હંમેશની માટે એમ સખા કહે તો એ ચાલે, મિત્ર કહે તો એ ચાલે, પરમ સ્નેહી કહે તો એ ચાલે એવા શ્રી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવાનું હોય ત્યારે દિલ્હીથી પધારેલા સવિતાબેન, લાલાભાઈ તથા તેમના પુત્ર દિનેશભાઈ લાલાભાઈ ને વિનંતી કરું, સાથે પરવાસાથી પધારેલા રણજીતભાઈ તથા તેમના ધર્મપત્ની વાસંતીબેનને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ પર જાય અને શ્રી સાંઈ શરણાનંદજીનું ભાવભીનું સ્વાગત કરે. ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, જય જય સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, જય જય સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, જય જય સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, જય જય સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, જય જય સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. ઓમ સાંઈ નમો નમઃ, શ્રી સાંઈ નમો નમઃ, જય જય સાંઈ નમો નમઃ, સદગુરુ સાંઈ નમો નમઃ. ईश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय सुखियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલ્યો, હે સુમુખ, હે સુમુખ,
હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન. હે ગજાનન. તો આપણે બધા મંગલ મૂર્તિને આત ભાવે પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા, આજે કથાનો 5મો દિવસ અને પ્રારંભમાં અમે ભાવ અને શ્રદ્ધાથી તમારું સ્મરણ કર્યું છે. તો અમે બધા માયામાંથી આવવાવાળા છે. તો આ ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છે. તો અમારું આંતરિક મનની અંદર કોઈ પણ વિઘ્ન, બાધા, આખડી, માનહાનિની થાય. કથા અમારા મનને હૃદયની અંદર ઉતરે અને એ હૃદય શાંત બની જાય અને અમારું મન શાંત થઈને આ પતિત ભાવની કથાને ભાવ અને શ્રદ્ધાથી જીવનમાં ઉતારવાના પ્રયાસો કરીએ તો એ કાર્યોમાં કોઈ પણ વિઘ્નો નહીં આવે. એવી તમે હે ગણરાયા કૃપા કરજો. સદગુરુની કથાથી અમારા પરિવારનું સર્વ પ્રકારે મંગલ થજો અને અમારા દેશનું પણ સર્વ પ્રકારે મંગલ થયું. એવી હે વિઘ્નહર્તા, હે મંગલકારી તમારા ચરણમાં પ્રાર્થના. તો 2 મિનિટ માટે એ હરિહર પ્રભુને પણ સ્મરણ કરી લઈએ. નામ બોલવામાં આવે, બધા ભાવ અને શ્રદ્ધાથી બોલજો. પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ, તારી કૃપા વગર એક પાંદડું પણ હાલી શકતું નથી. અમે બધા સદભાગી છે કે તમારી કૃપાથી આ સદગુરુની કથામાં અમારું તન મન આવી શક્યું. તો અમને બધાને સચિત અને આનંદની પ્રાપ્તિ થાય એવી તમે કૃપા કરજો. એવી ભાવનાથી આપણે હરિહર પ્રભુનું સ્મરણ કરીએ. બધા ભાવ અને શ્રદ્ધાથી બોલીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન. તો એ હરિહર પરમાત્માને હાથ ભાવે પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે પણ અહીંયા વિરાજમાન થજો કે જેને લીધે શ્રોતાજનોને પરમાનંદની અનુભૂતિ થાય અને જ્યાં તમારું નામ સ્મરણ થાય ત્યાં દુષ્ટ વૃત્તિઓએ ભાગી જવું પડે. તો પરમાત્માને એ પ્રાર્થના કરીએ કે અહીંયા બધા ભક્તોના મનની દુષ્ટ વૃત્તિઓ તમારા નામ સ્મરણના પ્રભાવથી દૂર થઈ જાય અને આ સદગુરુની કથા, ભગવાનની કથા
બધા ભક્તોના હૃદય કમળની અંદર સરસ રીતે ઉતરે એવી હે હર પ્રભુ તમે કૃપા કરજો. સરસ્વતી માતાને પણ પ્રણામ કરીએ કે હે દયાળી માતા, તમે અમારા અબૂધ બાળકોની જીહવા પર આવીને વાસ કરજો, શ્રોતાજનોના મન પર આવીને તમે વિરાજમાન થજો, કે જેને લીધે કથા સીધી ભક્તોના હૃદયમાં ઉતરી જાય અને એ સીધી આચરણમાં આવે.